નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, સીબીએસઈ અને જીએસસીબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું. અને વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે બેચ છે કે જેમાં હાલમાં આપણું જે ચેપ્ટર ચાલી રહ્યું છે એ છે જૈવિક વર્ગીકરણ, જેની અંદર આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર પ્રસ્તાવના શીખ્યા હતા, પછી આપણે મોનેરા સૃષ્ટિ શીખ્યા હતા અને પછી આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિ શીખ્યા હતા. આજનો જે આપણો ટોપિક છે એ છે ફૂગ સૃષ્ટિ. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ નોટ પેન લઈને રેડી થઈ જાઓ, કારણ કે આજે ફૂગ સૃષ્ટિમાં આપણે ખૂબ મહત્ત્વની વાતો જે છે, મહત્ત્વના મુદ્દાઓ છે કે જે શીખવાના છે. તો ચાલો આપણે ક્લાસ શરૂ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે ફૂગ સૃષ્ટિની વાત કરીએ તો ફૂગ સૃષ્ટિ જે છે કે પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. કેમ નથી બનાવી શકતી? તો એની પાસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે જે રંજક દ્રવ્ય જોઈએ. કયું રંજક દ્રવ્ય? ક્લોરોફિલ, જેને ગુજરાતીમાં કહીશું હરિતદ્રવ્ય. તો આ જે છે શું છે? હરિતદ્રવ્ય વિહીન છે. હરિતદ્રવ્ય વિહીન છે અને પોતાનો ખોરાક જાતે નથી બનાવતી, એટલે કેવી છે? વિષમપોષી સજીવો છે. પછી જો વાત કરું તો અહીંયા ફૂગ સૃષ્ટિમાં જે સજીવો આવવાના છે તે કેવા છે? તો એ છે બહુકોષીય. અને કેવા છે? બહુકોષીય તો છે જ. અને કેવા છે? સુકોષ કેન્દ્રીય. ચાલો, અહીંયા તમને આકૃતિ દેખાઈ રહી છે. શું દેખાઈ રહ્યું છે આકૃતિમાં? તો તમે અહીંયા જો, આ ફૂગ છે, આ પણ ફૂગ છે, આ પણ ફૂગ છે, આ પણ ફૂગ છે, આ પણ ફૂગ જે છે એ પણ તમને અલગ અલગ એની બાહ્ય રચના દેખાઈ રહી છે. એનું નિવાસ સ્થાન જોવું તો આ જે છે કંઈક કેવું છે? માટીનું બધું ગંદકી જેવું છે, તેમાંથી ઉગેલી છે. અહીંયા પર આ કંઈક અલગ જ વસ્તુમાંથી ઉગેલી છે. આ લાકડા પર ઉગેલી છે. તો ફૂગ જે છે કે ફૂગમાં જે સજીવ આવે, એટલે જે ફૂગ છે એ ફૂગ જે છે કે જેની બાહ્ય રચના અને નિવાસ સ્થાનોમાં શું જોવા મળે? તો એમાં વિવિધતા જોવા મળે. શું જોવા મળશે? વિવિધતા જોવા મળે. હવે જે ફૂગ જે છે, તો ફૂગનો જે અભ્યાસ કરવામાં આવે જીવ વિજ્ઞાનની જે શાખામાં, જેને આપણે શું કહીશું? માઇક્રોબાયોલોજી. બરાબર? તો અહીંયા આપણે લખી દઈએ એ પણ. માઇક્રોબાયોલોજી. માઇકોલોજી, 1 મિનિટ. હા, માઇક્રોબાયોલોજી. એટલે શું થશે? માઇક્રોબાયોલોજી એટલે શું થશે? 1 મિનિટ. માઇક્રોબાયોલોજી એટલે થશે ફૂગ સૃષ્ટિનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખા. જીવ વિજ્ઞાનની શાખા, જેને આપણે શું કહીશું? માઇકોલોજી અથવા માઇક્રોબાયોલોજી. ચાલો આગળ જોઈએ. હવે આ જે ફૂગ છે, તો એ ફૂગના મેં શું કીધું કે એમાં નિવાસ સ્થાનોમાં વિવિધતા છે. તો એ ક્યાં ક્યાં વસવાટ કરે એની વાત કરીએ. એના વસવાટની વાત કરીએ.
તો એની વસવાટની વાત કરીએ તો ફૂગ જે છે એ સર્વત્ર સ્થાનોમાં ઉગે છે, સર્વત્ર સ્થાનોમાં વૃદ્ધિ પામે. સર્વત્ર સ્થાનોમાં કે હું તો એ દરેક જગ્યાએ હવા, પાણી, જમીન, વનસ્પતિ, પ્રાણી બધે શું કરે? વસવાટ કરે. બધે જ વૃદ્ધિ પામે એટલે એને શું કહેવાય? સર્વત્ર સ્થાનો પર વૃદ્ધિ પામે. ફૂગ જે છે એ જલજ પણ છે અને સ્થળજ પણ છે. મોટે ભાગેની કેવી છે? સ્થળજ છે. અને એ કઈ જગ્યા પસંદ કરશે? તો ફૂગ જે છે કે જે વૃદ્ધિ પામવા માટે હુંફાળી અને ભેજવાળી જગ્યા પસંદ કરે. તમે ઘણી જગ્યાએ જોયું હોય કે ખાસ કરીને ચોમાસામાં જે લાકડા પડી રહેલા છે કાપીને, તો એના પર બી ફૂગ આવી જશે. તો ફૂગ જે છે એ કેવી કે જ્યાં ભેજ અને હુંફાળી જગ્યા હશે ત્યાં એ ફટાફટ વૃદ્ધિ પામશે, તો એવી જગ્યા પસંદ કરશે. તો ફૂગ વિષમપોષી છે, બહુકોષી છે, સુકોષકેન્દ્રી છે. ફૂગ સૃષ્ટિના જીવ વિજ્ઞાનની જે શાખામાં અભ્યાસ કરવામાં આવે એને માઇકોલોજી અથવા માઇક્રોબાયોલોજી કહીશું. ફૂગની બાહ્ય રચના અને નિવાસ સ્થાનોમાં વિવિધતા છે. સર્વત્ર સ્થાનોમાં વૃદ્ધિ પામે, હવા, પાણી, જમીન, વનસ્પતિ કે પ્રાણી. જલજ છે અને સ્થળજ છે. મોટે ભાગેની કેવી છે? સ્થળજ છે. અને વૃદ્ધિ પામવા માટે હુંફાળી અને ભેજવાળી જગ્યા પસંદ કરે. પહેલા આટલું ફટાફટ નોટ ડાઉન કરો. ચલો હવે મેં અહીંયા શું કીધું કે જલજ અને સ્થળજ છે. તો સ્થળજમાં જે ફૂગ વૃદ્ધિ પામે તેમાં આપણે અલગ અલગ પ્રકારની ફૂગ જોવાના છે. સ્થળજ નિવાસ સ્થાનોના આધારે ફૂગના પ્રકાર. સ્થળજ નિવાસ સ્થાનોના આધારે ફૂગના પ્રકાર આપણે જોવાના છે. ચલો જોઈએ. તો પહેલા અહીંયા તમને જે ફૂગ દેખાઈ રહી છે એ જે ફૂગ છે એ કઈ છે? તો એ છે છાણભક્ષી. કઈ છે? છાણભક્ષી ફૂગ છે, જેને આપણે કહીશું કેપ્રોફિલસ ફૂગ ઇંગ્લિશમાં શું કહેવાશે? કેપ્રોફિલસ ફૂગ ફંગાઈ. આ જે ફૂગ છે ક્યાં વૃદ્ધિ પામે છે? તો આ જે ફૂગ છે એ છાણ પર વિકાસ પામે. ક્યાં વિકાસ પામે? છાણ પર. તો આ એક પ્રકારનો ફૂગ છે. તમે અહીંયા જોઈ શકો છો. આ જે છે આ શું છે? છાણ છે ને તેના પર આ ફૂગ વિકાસ પામેલી છે. અહીંયા જે આકૃતિ છે જેમાં તમને ક્લિયર નહીં દેખાતું હશે, પણ આ જે ભાગ છે આ જે છે આ શું છે? આ ફૂગ છે. અને આ જે ભાગ દેખાઈ રહ્યો છે લાકડું છે. શું છે? લાકડું છે. તો એવી ફૂગ જે છે કે જે વૃક્ષોની છાલ છે, લાકડું કહેવા કરતાં હું કહીશ કે આ જીવંત વૃક્ષ છે. સમજી લો કે અહીંયા આકૃતિ દોરું છું. આ જે છે વૃક્ષ અને આ એનો ઉપરનો જે ભાગ છે, આ એનો ઉપરનો ભાગ. આ એનો ઉપરનો ભાગ. આ છે છાલ. શું છે? છાલ. ને એ છાલ પર આ રીતે આ ફૂગ વિકાસ પામેલી છે.
તો આવી જે ફૂગ છે કે જેને આપણે કહેવાના છે કોર્ટિકલ્સ. શું કહેવાના છે? કોર્ટિકલ્સ. કોર્ટિકલ્સ ફૂગ. ઇંગ્લિશ નામ ગુજરાતી નામ સેમ છે. કોર્ટિકલ્સ ફૂગનું આપણે લખીએ તો એ શું થાય? વૃક્ષની છાલ પર વૃદ્ધિ પામે. ક્યાં વૃદ્ધિ પામે? વૃક્ષની છાલ પર વૃદ્ધિ પામે. હવે આ જે ફૂગ છે કે જે તમે જોઈ શકો છો ક્યાં વૃદ્ધિ પામી રહેલી છે? તો આ જે ફૂગ છે કે જે ક્યાં વૃદ્ધિ પામી રહેલી છે? સડતા લાકડા પર. સડતા લાકડા અથવા મૃત લાકડા પર વૃદ્ધિ પામે. તો એવી જે ફૂગ છે જેને આપણે કહીશું લિગ્નિકલ્સ ફૂગ, કે જે ક્યાં વૃદ્ધિ પામે છે? સડતા લાકડા પર. આપણે સેમ કલર વાપરશું નામ મેન્શન કરવા માટે. 1 મિનિટ. લિગ્નિકલ્સ ફૂગ. એવી જ રીતે એક બીજા પ્રકારની પણ ફૂગ આવે છે કે જે હું તમને અહીંયા દર્શાવી દઉં છું. એ જે ફૂગ છે કે જેને આપણે કહીશું એપિઝાઇટિક. એપિઝાઇટિક ફૂગ. એપિઝાઇલિક સોરી. એપિઝાઇલિક ફૂગ. આ જે ફૂગ છે એ ક્યાં વૃદ્ધિ પામે? તો આ જે ફૂગ છે એ જીવંત કે મૃત લાકડાની સપાટી પર વૃદ્ધિ પામે. જો આમાં અને આમાં શું ફરક છે? લિગ્નિકલ્સ જે છે કે જે સડતા લાકડા છે એના પર વૃદ્ધિ પામે. આ મૃત હોય કે જીવંત લાકડા પરની સપાટી પર વૃદ્ધિ પામે એને કહીશું એપિઝાઇલિક. તો અહીંયા જો આપણે 4 પ્રકારની ફૂગ શીખ્યા. કોના? એના સ્થળ જ નિવાસસ્થાનોના આધારે કઈ કઈ તે જો. પહેલી છે છાણભક્ષી જેને કેપ્રોફિલસ પણ કહીશું. પછી કોર્ટિકલ્સ ફૂગ જે છે કે જે વૃક્ષની છાલ પર વૃદ્ધિ પામે છે. લિગ્નિકલ્સ જે છે એ સડતા લાકડા કે મૃત લાકડા પર વૃદ્ધિ પામે. અને એપિઝાઇલિક જે છે કે જે જીવન કે મૃત લાકડાની સપાટી પર વૃદ્ધિ પામે. તો આ જે ફૂગના પ્રકાર છે કોના છે? એના સ્થળ જ નિવાસસ્થાનોના આધારે ફૂગના પ્રકાર છે. ફટાફટ નોટ ડાઉન કરો. ચાલો હવે આપણે જોવાના છે ફૂગના લક્ષણો. શું જોવાના છે? ફૂગના લક્ષણો. ફૂગના લક્ષણો. તો અત્યારે જ મેં તમને વાત કરી તેમ મોટે ભાગેની ફૂગ કેવી છે? બહુકોષીય. તો અહીંયા આપણે લખી દઈએ મોટે ભાગેની ફૂગ કેવી છે? બહુકોષીય છે. કેવી છે? બહુકોષીય. પણ અપવાદ પણ છે. અપવાદ પણ છે. એ અપવાદ શું છે? તો જે ઈસ્ટ ફૂગ છે, ઈસ્ટ એ કેવી છે? એકકોષીય છે. તો ભલે મોટે ભાગેની ફૂગ કેવી હોય? બહુકોષીય, પણ અમુક ફૂગ એવી છે કે જે એકકોષીય પણ છે. ઈસ્ટ એનું ઉદાહરણ છે. બીજું ફૂગ કેવી છે? સુકોષ કેન્દ્રીય છે. આપણે શરૂઆતમાં પણ કીધું. એટલે એની પાસે સુવિકસિત કોષ કેન્દ્ર છે. બરાબર. ત્રીજી વાત કરું તો ફૂગની કોષ દિવાલ.
ફૂગની કોષ દિવાલ શાની બનેલી છે? તો ફૂગની કોષ દિવાલ કાઇટિન અને પોલીસેકેરાઇડની બનેલી છે. નોટ ડાઉન કરજો. કાઇટિન અને પોલીસેકેરાઇડની બનેલી છે. આગળ જો હું વાત કરું તો ફૂગમાં ખોરાકનો સંગ્રહ અનામત સ્વરૂપે કઈ રીતે થાય? તો ગ્લાયકોજન સ્વરૂપે, ગ્લાયકોજન અને ટેલીબિંદુ એટલે કે ચરબી સ્વરૂપે થાય છે. આગળ હું એના બીજા લક્ષણની વાત કરું તો ફૂગ એ શું છે? તો ફૂગ એ પ્રતિજૈવિક દ્રવ્યોને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? એન્ટીબાયોટિક નો સ્ત્રોત છે. એટલે પ્રતિજૈવિક દ્રવ્ય જે છે કે કોનામાંથી બને છે? ફૂગમાંથી બને છે. તો જે પ્રથમ પ્રતિજૈવિક દ્રવ્ય જે હતું, પ્રથમ જૈવિક દ્રવ્ય જે બનેલું એ શું હતું? પેનિસિલિન. અને એ કઈ ફૂગમાંથી બનાવેલું? તે એના માટે જે ફૂગ હતી એ હતી પેનિસિલિન નોટાટમ. આ ફૂગમાંથી આને બનાવેલું. તે પ્રતિજૈવિક દ્રવ્યનો સ્ત્રોત છે. બરાબર. બીજું, ફૂગ જે છે કે જે ફૂગમાં ખાલી લિંગી કે અલિંગી પ્રજનન નથી થતું, પણ ફૂગમાં પ્રજનન વાનસ્પતિક, લિંગી, અલિંગી સ્વરૂપે થાય છે. ને આ લિંગી અને અલિંગી પ્રજનન થવા માટે શું નિર્માણ થાય? તો બીજાણુ નિર્માણ થાય. તો આ જે છે શું છે? ફૂગની લાક્ષણિકતા છે. ફટાફટ નોટ ડાઉન કરી લો, કારણ કે આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ચલો, આટલું નોટ ડાઉન થઈ ગયું હોય તો હવે આપણે આગળ વધીએ. ફૂગની રચના જોવાના છે. શું જોવાના છે? ફૂગની રચના. ચલો, ફૂગની રચનાની જો હું વાત કરું તો શું આવશે તે જો. મોટે ભાગેની ફૂગ કેવી છે? બહુકોષીય છે. તો પહેલો મુદ્દો તો આપણે ભલે વારે વારે રિપીટ થાય પણ આ લખવાનું છે. ફૂગ કેવી છે? બહુકોષીય છે. લાંબી છે. બહુકોષીય છે, લાંબી છે અને પાતળા શૂટરના તાતરા સ્વરૂપે છે. અને એ જે પાતળું શૂટરનું તાતરું જે છે, સમજો કે આ જે તાતરું છે એ તાતરાને આપણે શું કહીશું? એ જે તાતરું છે કે જેને આપણે કહીશું, શું કહેવાના છે? કવક સૂત્ર અથવા કવક તંતુ, અથવા ઇંગ્લિશમાં કહીશું એને આપણે હાઇફે. બરાબર, ધ્યાન આપજો. હવે આ જે કવક સૂત્ર જે છે કે જે ભેગા મળે, કવક સૂત્ર જે છે જે ભેગા મળે અને આવી જારી જેવી રચના બનાવે. કોણ ભેગા મળે? કવક સૂત્ર. 1 મિનિટ. કવક સૂત્રો
ભેગા મળી જારી જેવી રચના બનાવે, જેને શું કહેવાય? કવકજાળ. શું કહેવાય? કવકજાળ. ઇંગ્લિશમાં એને કહીશું માઇસેલિયમ. તો આ જે છે શું છે? કવકજાળ છે. બરાબર. હવે હું જો વાત કરું કોની, તો કવકસૂત્ર જે છે, આ કવકસૂત્ર, આ જે કવકસૂત્ર જે છે કે એના કવકસૂત્રના આપણે પ્રકાર શીખવાના છે. કવકસૂત્રનું નામ ઇંગ્લિશમાં પણ યાદ રાખવાનું છે, હાઇફે. એના પ્રકાર કોના આધારે? તો એના પ્રકાર આપણે સ્થાન અને પડદાની હાજરી અને ગેરહાજરીના આધારે, પડદાની હાજરી અને ગેરહાજરીના આધારે. હવે ધ્યાન આપજો. આ જે કવકસૂત્ર છે કે જે આ રીતનું કવકસૂત્ર છે તેમાં આવી રીતે ત્રાંસા પડદા હશે. આવી આડી લાઈન જે હોય તો આને શું કહેવાય? પડદા. અને શું કહેવાય? પડદા. અને આમાં આગળ શીખવાના જ છે. આવી રીતે પડદા નહીં હોય તો એને કહેવાય પડદા વિહીન. આ છે પડદાયુક્ત. બરાબર. તો આપણે શું શીખવાના છે? સ્થાન અને પડદાની હાજરી અને ગેરહાજરીના આધારે કવકસૂત્રના પ્રકાર. તો એક જે કવકસૂત્ર જે છે તો એક જે કવકસૂત્ર છે કે જેને આપણે કહીશું વેજીટેટિવ કવકસૂત્ર. શું કહેવાના છે? વેજીટેટિવ કવકસૂત્ર. એનો મતલબ શું થાય? આ જે વેજીટેટિવ કવકસૂત્ર છે કે જે આધારકની અંદરની બાજુએ આવેલું છે, અંદરની બાજુએ છે. એટલે ફૂગ જે છે એ કોઈને કોઈ આધાર ઉપર વિકાસ પામતી હોય તે આધારકની અંદરની બાજુએ છે. સમજો. બરાબર. ક્યાં છે? આધારકની અંદરની બાજુએ છે. કેમ છે? શું છે તે જો. આધારકની અંદરની બાજુએ છે કે જે શું કરશે? સમજો કે અહીંયા આ જે છે શું છે? આધારક. તો આ જે છે વેજીટેટિવ હાઇફે કે જે એની અંદર આ રીતે અંદરની સાઈડે છે, અંદરની સાઈડે છે. અંદરની સાઈડે કેમ છે? તો અહીંયા આ રીતે ફૂગ છે. આ અંદરની સાઈડે જે છે કે જેને આપણે કહીશું વેજીટેટિવ કવકસૂત્ર. તો જો અહીંયા જે કોઈ બી, ધ્યાન આપજો, અહીંયા શું છે કે અહીંયા જે કંઈ બી પોષક તત્વ છે, પાણી છે, તેનું શોષણ કરીને કોને આપશે? આખી ફૂગને આપવાનું કામ કરશે. કોણ? આ. તો વેજીટેટિવ કવકસૂત્રનું કાર્ય શું છે? તો પાણી, પોષક દ્રવ્યો અને સંકેતન આપતા અણુઓને, ધ્યાન આપજો, સંકેતન આપતા અણુઓને સમગ્ર ફૂગમાં પહોંચાડે. આ એનું કાર્ય છે. અને આવા ક્યારે વધારે જોવા મળશે? તો વૃદ્ધિ અવસ્થા દરમિયાન. વૃદ્ધિ અવસ્થામાં વધુ જોવા મળે. તો આ પહેલું કોના આધારે છે? સ્થાનના આધારે. આપણે જે જોઈ રહ્યા છે કયું છે? સ્થાનના આધારે. તો પહેલા આટલું ફટાફટ નોટ ડાઉન કરી લો. ચલો પછી આપણે જોવાના છે એરિયલ. સ્થાનના આધારે છે એ છે એરિયલ.
એરિયલ કવક સૂત્ર કોને કહીશું તે જો. તો આ જે કવક સૂત્ર છે શું છે, તો પહેલાં તો આપણે લખી દઈએ કે એ જે છે એ આધારકની બહારની બાજુએ છે. આધારકની બહારની બાજુએ સમજો કે આ જે છે આધારક છે, બરાબર. લાકડું હોય કે કંઈ પણ હોય, આ શું છે? આધારક છે, જેના પર એ વૃદ્ધિ પામવાનું છે. તો આ જે કવક સૂત્ર જે હશે એ આ બહારની બાજુએ જે છે, બહારની બાજુ. અંદરની બાજુએ કયા છે? બેઝિટેટિવ. આ જે છે ને શું કહીશું આપણે? એરિયલ હાઇફે અથવા એરિયલ કવકજાળ. એનું કામ શું છે? તો એનું કામ શું છે? એનું કાર્ય બે છે. એ જે છે એનું કાર્ય છે બીજાણુ નિર્માણ અને બીજું શું કરશે? પ્રજનનમાં મદદ કરે. કઈ રીતે પ્રજનન થાય છે તે આપણે આગળ જોવાના જ છે. અને આ ક્યારે? તો જ્યારે એની પ્રજનન અવસ્થા હશે તે પ્રજનન અવસ્થામાં વધુ જોવા મળે. તો આ બે જે છે આ પણ કોના આધારે છે? સ્થાનના આધારે પ્રકાર. બરાબર. હવે આપણે જે જોવાના છે કોના આધારે છે? તો હવે જોવાના છે પડદાની હાજરી કે ગેરહાજરીના આધારે કવક સૂત્રના પ્રકારો. તો જો અહીંયા ખાસ ધ્યાન આપજો, આ કવક સૂત્ર જે છે અને આ કવક સૂત્ર જે છે, આ કવક સૂત્રમાં અહીંયા આવી રીતે કોષ કેન્દ્ર છે, આમાં પણ આવી રીતે કોષ કેન્દ્ર છે. પણ આનો જીવરસનું વિભાજન કરવા માટે આરી લાઈન આવેલી છે, આમાં આરી લાઈન આવેલી નથી. અને આ જે આરી લાઈન જે તમને દેખાય છે એ શું છે? પડદો છે. શું છે? પડદો. તો આ જે છે કેવા છે? આ જે છે એને આપણે કહીશું પડદાયુક્ત કવક સૂત્ર. પડદાયુક્ત કવક સૂત્ર જેમાં શું થયેલું છે? જીવરસ વિભાજિત છે. બરાબર. આ જે છે તે કેવા છે? પડદા વિહીન છે. તો એને આપણે કહીશું પડદા વિહીન કવક સૂત્ર. અને એમાં જીવરસ વિભાજિત નથી, તો આને આપણે કહીશું બહુકોષ કેન્દ્રીય. બરાબર. આમાં બી કોષ કેન્દ્ર તો વધારે છે, પણ એક કોષમાં એક જ કોષ કેન્દ્ર છે. આ પડદાયુક્ત કવક સૂત્ર છે એ પણ પાછા બે પ્રકારના છે. શાખિત અને અશાખિત. કોને આપણે શાખિત કહીશું અને કોને આપણે અશાખિત કહીશું એની વાત કરીએ. તો અહીંયા જો, તો આને આપણે શાખિત કહીશું. અને આ જે છે કે જેમાં આ રીતની જ રચના છે, જેને આપણે શું કહીશું? અશાખિત. તો આ રીતે કવક સૂત્રના પણ પ્રકાર છે. ચલો ફૂગની રચના રિપીટ કરી લઈએ. બહુકોષીય છે, લાંબી છે, પાતળા સૂત્રના તાત્રા સ્વરૂપે છે, અને પાતળા સૂત્રનું તાત્રું એટલે કવક સૂત્ર. કવક સૂત્ર ભેગા મળીને આવી જારી બનાવે એને કવક જાળ કહેવાશે. એ જે કવક સૂત્રના પ્રકાર, તો જે વેજીટેટિવ કવક સૂત્ર એટલે આધારકની અંદરની બાજુએ હશે, અને એરિયલ એટલે બહારની બાજુએ હશે.
જેમાં પડદા ગેરહાજર છે, પડદાવિહીન છે, જેમાં પડદા હાજર એ પડદાયુક્ત છે, પડદાયુક્ત શાખિત અને અશાખિત હશે. ફટાફટ પહેલાં આટલું નોટ ડાઉન કરી લો. ચાલો હવે આપણે જોવાના છે પોષણ પદ્ધતિ. શું જોવાના છે? ફૂગમાં પોષણ પદ્ધતિ જોવાના છે. પોષણ પદ્ધતિ. તો પહેલા તો આપણે અત્યારે જ કીધું તેમ ફૂગ કેવી છે? તો વિષમપોષી છે, એટલે પોતાનો ખોરાક જાતે બનાવે નહીં. તો એ શું છે કે ખોરાક માટે બીજા પર આધાર રાખે. તો એમાં આપણે વિષમપોષીમાં આપણે પહેલો પ્રકાર જે શીખવાના છે એ કયો છે? મૃતોપજીવી. પછી આપણે શીખવાના છે પરોપજીવી અને પછી આપણે શીખવાના છે સહજીવી. તો આ 3 પ્રકાર આપણે મેઇન શીખવાના છે. ચાલો દરેક વિશે આપણે ચર્ચા કરીએ. તો પહેલો પ્રકાર જે છે એ કયો છે? તો પહેલો છે મૃતોપજીવી, જેને ઇંગ્લિશમાં કહીશું સેપ્રોફાઇટ. બીજો જે પ્રકાર છે જેને આપણે કહીશું પરોપજીવી, બરાબર. અને ત્રીજો જે પ્રકાર છે જેને આપણે કહીશું સહજીવી, બરાબર. તો પહેલા ફટાફટ 3 પ્રકાર નોટ ડાઉન કરો. ચાલો મૃતોપજીવી શું છે? તો એ જે છે એ મૃત કાર્બનિક દ્રવ્યોનું શોષણ કરે, શોષણ કરી પોષણ મેળવે, જેને આપણે કહીશું મૃતોપજીવી. ઉદાહરણની વાત કરું તો એના ઉદાહરણમાં કે આપણે જોઈએ કે બ્રેડ છે, પછી સળતા ફળો છે, શાકભાજી છે, પછી અમુક વનસ્પતિ છે, લાકડા છે. તો એના પરથી પોષણ મેળવે. તો એનું એક ઉદાહરણ છે, એક કામ કરો, સળતા ફળો શાકભાજી. તો એના પર ઉદાહરણ છે રાઇઝોપસ, જેને આપણે બ્રેડ મોલ્ડ પણ કહીશું. તો પહેલા આ નોટ ડાઉન કરી દો. પરોપજીવી આપણે કોને કહીશું? તો પરોપજીવી જે છે કે જે જીવંત વનસ્પતિ કે પ્રાણીઓ પર રહી પોષણ મેળવે, પોષણ મેળવે. ધ્યાન આપજો, મૃતોપજીવી પરોપજીવી છે, પેરાસાઇટ કહીશું કે જે જીવંત વનસ્પતિ કે પ્રાણીઓ પર રહીને પોષણ મેળવે, જેને આપણે પરોપજીવી કહીશું. એના ઉદાહરણની વાત કરું તો પક્ષીનિયા ફૂગ, કે જે આ પક્ષીનિયા ફૂગ જે છે કે જે ઘઉંમાં, મતલબ ગેરુના રોગ માટે જવાબદાર. એ બીજા વનસ્પતિમાં પણ કરે છે, પણ ખાસ ઘઉંમાં ગેરુના રોગ માટે જવાબદાર. ઘઉંના જે પર્ણ છે કે જેના ઉપર એ શું કરશે? તબકા પાડી દેશે વ્હાઇટ કલરના. એવી જ રીતે એક બીજી છે યુસ્તિલાગો. આ જે છે કે જે અંગારિયો રોગ છે, અંગારિયા રોગ માટે જવાબદાર ફૂગ. મકાઈ છે, ઘઉં છે, જુવાર છે કે જે વનસ્પતિના પુષ્પ બીજ એની અંદર છે ને કાળા રંગના બીજને પાવડર સ્વરૂપે બનાવશે, જેને અંગારિયો રોગ કહીશું. તો
તો આ જે છે શું છે? પરોપજીવી છે. અને આ શું કરશે? તો યજમાનને નુકસાન પહોંચાડે. નોટ ડાઉન કરજો. યજમાનને શું કરે છે? નુકસાન પહોંચાડે. યજમાનને નુકસાન તો પહોંચાડે જ. અને ક્યારેક શું કરશે? તો ક્યારેક એના લીધે શું થાય? યજમાનનું મૃત્યુ પણ થાય. યજમાનનું મૃત્યુ પણ થાય. બરાબર. હવે ત્રીજી જે છે જેને આપણે કહીશું સહજીવી. તે સહજીવીમાં બે સજીવ છે ને કે જે એકબીજા સાથે રહીને પોતાનું જીવન ચક્ર પૂરું કરે. તો એનું ઉદાહરણની વાત કરું ને તો લાઇકેન. આ લાઇકેન જે છે કે જે ફૂગ અને લીલનું સહજીવન છે. બે સજીવોનું સહજીવન. આમાં શું થાય કે ફૂગ લીલ શું કરશે? ખોરાક બનાવે ફૂગ માટે. લીલ શું બનાવશે? ખોરાક બનાવશે. અને ફૂગ શું કરશે? પાણી, પોષક દ્રવ્યો અને આશ્રય આપે. ને આ રીતે બંને એકબીજાની સાથે રહીને જીવન ગુજારશે. એવી જ રીતે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જે છે, અહીંયા લખું છું સહજીવન. ઉચ્ચ કક્ષાની વનસ્પતિ. 1 મિનિટ. ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળમાં રહી જીવે. મૂળમાં રહી સહજીવન જીવે. એટલે સમજો કે આ જે છે 1 મિનિટ. આ જે છે કે એ વનસ્પતિનું મૂળ છે. સમજે કે એ પાઇનસ વનસ્પતિનું મૂળ છે. તો ફૂગ શું કરશે કે એના મૂળ પર વિકાસ પામશે. અહીંયા એની આખી આ જે સપાટી છે ને ત્યાં એ વિકાસ પામશે. આ શું છે? ફૂગ. બરાબર. અને પાઇનસ શું કરશે? ફૂગને પોષણ આપશે. અને ફૂગ શું આપશે? પોષક દ્રવ્યો. ફૂગ શું આપે? પોષક દ્રવ્યો. એમાં ખાસ કરીને ફોસ્ફરસ. જગ્યા નથી અહીંયા. ફોસ્ફરસ અને પાણી. ને બીજું શું કરશે? રોગકારકો સામે રક્ષણ આપશે મૂળને. ને મૂળ શું કરે? ખોરાક બનાવે. તો આ પણ એક સહજીવન છે. અને આ જે સહજીવન છે કે જેને આપણે કહીશું માઇકોરાઇઝા અથવા કવક મૂળ. તો આ જે છે ફૂગની પોષણ પદ્ધતિ છે. ફટાફટ નોટ ડાઉન કરી લો. બરાબર. શું શીખ્યા આપણે? ફૂગની અલગ અલગ પોષણ પદ્ધતિ શીખ્યા. હવે આપણે છેલ્લો ફૂગનો એક ટોપિક છે. બરાબર. જે ફૂગની બધી માહિતી આપેલી છે, ફૂગનો ટોપિક છે. તો ફૂગની આપણે પ્રજનન પદ્ધતિ શીખવાના છે. શું શીખવાના છે? પ્રજનન પદ્ધતિ. તો ફૂગની અંદર વાનસ્પતિક પ્રજનન પણ થાય છે. વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ પણ છે. વાનસ્પતિક પ્રજનન પદ્ધતિમાં 3 પદ્ધતિ આવશે. એક જે છે અવખંડન. અવખંડનમાં શું થશે તે જો. સમજો કે આ એક કવકસૂત્ર છે. તે કવકસૂત્ર આ રીતે નાના નાના ભાગમાં વિભાજિત થઈ જાય. એના ટુકડા પડી જાય. અને આ દરેક ટુકડો જે છે આ રીતે નવું કવકસૂત્ર બનાવી લે. આ જે છે એ પણ આવું નવું કવકસૂત્ર બનાવી લે, જેને આપણે કહીશું અવખંડન. બરાબર. તો આ પહેલી પદ્ધતિ. બીજી જે છે એ છે ભાજન. ભાજનમાં શું આવશે કે આ એક કોષ છે, આ એક ફૂગ છે.
બરાબર. તો એ વિભાજન પામશે અને આવી રીતે 1 મિનિટ આ એક ફૂગ છે, તે વિભાજન પામે અને આવી રીતે 2 ફૂગ બનાવી દે, જેને કહીશું વિભાજન. અને ત્રીજી જે છે એ કલિકા સર્જન. કઈ વાનસ્પતિકની કલિકા સર્જનમાં શું થાય કે સમજો કે આ એક પિતૃ ફૂગ છે એ ઈષ્ટ છે, તો એ ઈષ્ટમાં આવી રીતે બહારની બાજુ કલિકા બને અને આ કોષ કેન્દ્ર પર ઉપર તરફ ખસે અને અહીંયા હું બતાવું તો ધીમે ધીમે કોષ કેન્દ્ર આ કલિકામાં બી જાય, પછી આ કલિકા અહીંયાથી છૂટી પડી જાય, બરાબર. અહીંયાથી છૂટી પડી જાય અને એ નવી ઈષ્ટ બનાવે, તો એ છે કલિકા સર્જન. આ ભાજન પર ઈષ્ટમાં પણ જોવા મળશે, બરાબર. તો આ 3 વાનસ્પતિક અવખંડન, ભાજન અને કલિકા સર્જનથી શું થશે? વાનસ્પતિક પ્રજનન થાય. પછી વાત કરું તો અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં છે ને બીજાણુ નિર્માણ થવાનું છે. કયા કયા બીજાણુનું નિર્માણ થાય? તો કણી બીજાણુ અને ચલ બીજાણુ. આ જે બીજાણુ છે એ અંતરજાત હોઈ શકે અથવા બહિર્જાત હોય ને એ બીજાણુનું નિર્માણ થઈને અલિંગી પ્રજનન થશે. અને ત્રીજું છે લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનન જે છે કે લિંગી પ્રજનનમાં કયા કયા બીજાણુનું સર્જન થાય? તો એમાં ધાની બીજાણુ, કયા? ધાની બીજાણુ, પ્રકીર્ણ બીજાણુ, અંડ બીજાણુ, આનું નિર્માણ થશે ને લિંગી પ્રજનન થાય. તો પહેલા આટલું નોટ ડાઉન કરો, પછી આપણે લિંગી પ્રજનનને ડિટેલમાં જોવાના છે. ચાલો હવે આપણે શીખવાના છે લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનન જે છે શું થશે? એમાં લિંગી પ્રજનનના તબક્કા શું જોવાના છે? ફૂગની અંદર લિંગી પ્રજનનના તબક્કા. તો કેવી રીતે લિંગી પ્રજનન થાય તે જો. આ એક કવક સૂત્ર છે, આ એક બીજું કવક સૂત્ર છે. સમજી લઈએ કે આ માદા છે અને આ નર છે, બરાબર. શું થશે? તો આ જે કવક સૂત્ર છે કે એમાંથી પણ આવી રીતે ફુલાવો થશે અને આ રીતની રચના બનશે. અહીંયા પણ આ બીજું જે છે કે તેમાં પણ આવી રચના બનશે, બરાબર. આ થઈ ગયા બાદ શું થશે? તો એક પહેલો તબક્કો થવાનો છે જીવરસનું સંયુગ્મન. કેવી રીતે થાય તે જો. તો આ જે છે શું છે? જીવરસનું સંયુગ્મન. પહેલો તબક્કો, પ્રથમ તબક્કો લિંગી પ્રજનન. એ થઈ જશે પછી કોષ કેન્દ્રનું સંયુગ્મન થશે. એટલે શું થશે તે જો. તો અહીંયા બંનેના આવી રીતે કોષ કેન્દ્ર ભેગા થશે, જેને આપણે કહીશું કોષ કેન્દ્રીય સંયુગ્મન. કોષ કેન્દ્રીય સંયુગ્મન. અને આને આપણે કહીશું દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા. કેન્દ્રીય અવસ્થા, દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા. એને આપણે કહેવાના છે
દ્વિકોષ કેન્દ્રીય તબક્કો, સોરી, દ્વિકોષીય બરાબર. હવે શું થશે તે જો, અહીંયા બંને કોષ કેન્દ્ર આ રીતે હવે ભેગા થઈ જશે. બંને કોષ કેન્દ્ર આ રીતે ભેગા થઈ જશે અને અહીંયા શું થવાનું છે તો અહીંયા આવી રીતે એક ફલિતાંડનું નિર્માણ થઈ જવાનું છે. કોનું નિર્માણ થવાનું છે? ફલિતાંડનું. તો અહીંયા શું થયું? ફલિતાંડનું નિર્માણ. કોનું નિર્માણ થયું? ફલિતાંડનું. 1 મિનિટ, હું તમને ઇઝી સમજાવવા માટે હું બીજી જ આકૃતિ દઉં. અને આ ફલિતાંડ કેવો છે? દ્વિકીય. જો આ પણ એકકીય છે, આ પણ એકકીય છે, અહીંયા બંને જે કોષ કેન્દ્ર જોડાયા એ પણ એકકીય છે. એ થઈ ગયા બાદ અહીંયા શું થવાનું છે? અર્ધીકરણ. શું થવાનું છે? અર્ધીકરણ. એટલે બીજો તબક્કો આ છે અને ત્રીજો જે તબક્કો છે એ આ છે. અર્ધીકરણ થશે તો શું થાય કે ફૂગની જે કવક જાળ છે એ ફૂગની કવક જાળ શું કરશે? ફૂગની કવક જાળ ફરકાઈ બનાવે અને તેમાં શું થાય? અર્ધીકરણ થાય. અર્ધીકરણ થાય અને એકકીય બીજાણુનું નિર્માણ થાય. એકકીય બીજાણુ નિર્માણ થાય. ને આ જે એકકીય બીજાણુ છે કે જેમાંથી નવી ફૂગ વિકસે. તો આ રીતે લિંગી પ્રજનન થશે. ફટાફટ નોટ ડાઉન કરો. ચાલો આપણે શું શીખ્યા? બરાબર. હવે જો અહીંયા 2 પ્રકારના બીજાણુનું નિર્માણ થાય છે તો લિંગી પ્રજનન જે છે ને કયા કયા લિંગી પ્રજનનના પ્રકાર એ પણ આપણે શીખવાના છે. જો બંને જે જન્યુ બને છે તે સરખા પ્રકારના છે તો એને આપણે કહીશું સમજન્યુક. શું છે? બંને જન્યુઓનું કદ કેવું છે? સમાન છે. કેવું છે? સમાન છે. એટલે કે નર જન્યુ અને માદા જન્યુ. આ છે નર જન્યુ અને માદા જન્યુ. આ બંનેનું કદ સમાન, એને કહેવાય સમજન્યુક. બીજું છે એને કહીશું વિષમજન્યુક. વિષમજન્યુકમાં શું હશે? જન્યુઓનું કદ કેવું છે? અસમાન છે. કેવું છે? અસમાન છે. તો સમજો કે એક આવી રીતે મોટું છે ને એક નાનું છે તો એને કહેવાય વિષમજન્યુક. અને ત્રીજું જે છે એ છે અંડજન્યુક. અંડજન્યુક કોને કહીશું? કે જેમાં આ નર છે એ કેવું છે? નાના છે અને ચલિત છે. એની પાસે કશા આવેલી હોય તો એ ચલિત છે. અને આ માદા જે છે કેવા હશે? મોટા અને અચલિત. તો એને કહેવાય અંડજન્યુક. તો આ પણ ફટાફટ નોટ ડાઉન કરી લો. ચાલો હવે આપણે જોવાના છે એનસીઆરટીની લાઈન. શું જોયું તે જો એનસીઆરટી તો ફૂગ શું છે? વિષમપોષી સજીવની આગવી સૃષ્ટિની રચના છે. બાહ્યાકાર રચના અને નૈસર્ગિક નિવાસસ્થાનોમાં ખૂબ વિવિધતા છે. મેં તમને કીધું તેમ આપણે આકૃતિ જોયેલી કે જેમાં ઘણી બધી વિવિધતા છે. સરેલા ફળો અને ભેજયુક્ત બ્રેડ પર ફૂગને જુઓ. મશરૂમ ખાઓ બિલાડીનો ટોપ એ પણ ફૂગ જ છે. રાઈના પર્ણો પર જે જોવા મળતા સફેદ રંગના ટપકા છે એ પણ ફૂગના કારણે જ છે. એક કોષીય ઈસ્ટ ફૂગ જે બ્રેડ અને જવનો દારૂ બનાવવા માટે ઉપયોગી છે. નોટ ડાઉન કરજો. ઈસ્ટ બ્રેડ અને જવનો દારૂ બનાવવા માટે ઉપયોગી છે. બીજી ફૂગ છે જે વનસ્પતિ અને પ્રાણીઓમાં રોગ પણ ઉત્પન્ન કરે
દાખલા તરીકે પક્ષીની ફૂગ જે ઘઉંમાં ગેરુનો રોગ બનાવશે. ફૂગ પ્રતિજૈવિક દ્રવ્યો જે છે એનો સ્ત્રોત છે મેં તમને કીધું તેમ પેનિસિલિયમ એ પ્રથમ પ્રતિજૈવિક દ્રવ્ય છે કે જે પેનિસિલિયમ પેનિસિલિન આ પ્રથમ પ્રતિજૈવિક દ્રવ્ય છે જે પેનિસિલિયમ નોટાટમ ફૂગમાંથી બનાવેલું હતું. સર્વત્ર સ્થાનોમાં છે હવા, પાણી, જમીન, પ્રાણીઓ, વનસ્પતિમાં હુંફાળી અને ભેજવાળી જગ્યાએ વિકાસ પામવાનું પસંદ કરશે. જો અહીંયા સવાલ શું પૂછેલો છે કે તમને શા માટે આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ? કારણ કે રેફ્રિજરેટરનું તાપમાન એટલું ઊંચું નથી અને તાપમાન એનું જેટલું જોઈએ એટલું નહીં મળશે તો એ વિકાસ નહીં પામશે. એટલે આપણો ખોરાકને ચેપ નહીં લાગે બેક્ટેરિયા અને ફૂગનો એ અટકાવવા માટે આપણે ખોરાકને ફ્રીજમાં મૂકશું. ચાલો, ઈસ્ટ એક કોષી છે ને અપવાદ છે. બાકીની બધી કેવી છે? તંતુમય છે, લાંબી છે, પાતળા સૂત્રના તાતરા ધરાવે. એ તાતરું છે ને કવક સૂત્ર કે કવક તંતુ કહીશું. અને કવક સૂત્રની જારી જેવી રચના એને કવક જાર કહેવામાં આવશે. કેટલાક કવક સૂત્ર બહુકોષ કેન્દ્રીય કોષરસ ભરેલી સરંગ નળાકાર જેવી રચના બનાવે જેને આપણે બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર કહીશું. એટલે આ રીતનું. બીજી કેટલીક ફૂગના કવક સૂત્રમાં આરા પડદા છે અથવા ત્રાસી દિવાલો છે. ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી છે જેને ફંગસ સેલ્યુલોઝ કહીશું. કાઇટિનની, સેલ્યુલોઝની નથી બનેલી, કાઇટિનની બનેલી છે. મોટાભાગની ફૂગ કેવી છે? વિષમપોષી છે. પોષણ માટે મૃત આધારકમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરે તેને આપણે કહીશું મૃતોપજીવી. કેટલીક ફૂગ જીવંત વનસ્પતિ અને પ્રાણીઓ પર આધાર રાખીને પોષણ મેળવે એને કહીશું પરોપજીવી. કેટલીક સહજીવી છે જેમાં સહજીવનમાં લાઇકેન અને ઉચ્ચ કક્ષાની મૂળ સાથેનું સહજીવન એને કહીશું કવક મૂળ. તો આ પણ નોટ ડાઉન કરજો. ચાલો, પ્રજનનની વાત કરીએ તો અવખંડન, ભાજન અને કલિકા સર્જન દ્વારા ફૂગમાં વાનસ્પતિક પ્રજનન થાય. કણી બીજાણુ અને ચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન થાય. અંડ બીજાણુ, ધાની બીજાણુ અને પ્રકીર્ણ બીજાણુ એના દ્વારા લિંગી પ્રજનન થાય. અને ફરકાઈ કહેવાતી વિશિષ્ટ રચના બનશે કે જે વિવિધ પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરશે. લિંગી પ્રજનન તબક્કા પહેલો જીવરસનું સંયુગ્મન કે જેમાં ચલિત કે અચલિત જન્યુઓના જીવરસના જોડાણ થશે. કોષ કેન્દ્ર સંયુગ્મન, બે કોષ કેન્દ્ર જોડાય એને કોષ કેન્દ્ર સંયુગ્મન. ફલિતાંડ બની જશે પછી અર્ધીકરણ થઈને એકકીય બીજાણુનું નિર્માણ થાય જે છે અર્ધીકરણ. તો આ 3 તબક્કા પણ યાદ રાખવાના છે. જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય ત્યારે પરસ્પર સમાગમ કરી શકે એની પાસે બહુ બધા કવક સૂત્ર છે પણ જે પ્રજનન કરી શકે તેવા 2 એકકીય કવક સૂત્ર એકબીજાની નજીક આવશે. ફૂગમાં એકકીય કોષોનું જોડાણ થશે. તરત જ દ્વિકીય કોષોમાં પરિણમે. છતાં પણ આસ્કોમાઇસેટિસ અને બેસિડોમાઇસેટિસ આપણે ફૂગના વર્ગ જોવાના છે, તમને લખાવાના બાકી છે. તો ફૂગના કયા કયા વર્ગો શીખવાના છે આપણે તે જો. ફૂગ સૃષ્ટિના વર્ગો એની અંદર આપણે શીખવાના છે ફાઇકોમાઇસેટિસ. બીજું આપણે શીખવાના છે આસ્કોમાઇસેટિસ. ત્રીજું આપણે શીખવાના છે બેસિડિયો. 1 મિનિટ. બેસિડિયોમાઇસેટિસ. અને ચોથું આપણે શીખવાના છે ડ્યુટેરોમાઇસેટિસ. તો આ આપણે બધા અલગ અલગ વર્ગ આપણે શીખવાના છે. બરાબર. તો એમાં કઈ વાત કરીએ? આસ્કોમાઇસેટિસ અને બેસિડોમાઇસેટિસ ફૂગમાં મધ્યમવર્તી જે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા બને છે ને એ અવસ્થાને આપણે કહીશું દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા. એ તબક્કાને આપણે કહીશું દ્વિકોષ કેન્દ્રીય તબક્કો. પછી પિતૃકોષ કેન્દ્ર જોડાય, કોષ દ્વિકીય બને, ફૂગ ફરકાઈ બનાવશે જેમાં અર્ધીકરણનું વિભાજન થવાથી એકકીય બીજાણુ બને.
કવકજાળની બાહ્ય રચના, બીજાણુ નિર્માણનો પ્રકાર અને ફડકાના નિર્માણના આધારે આપણે આ 4 વર્ગો આપણે શીખવાના છે. તો પહેલા આટલું નોટ ડાઉન કરી લો. ચાલો, હવે આપણે એનો પહેલો વર્ગ શીખવાના છે ફાઇકોમાઇસેટિસ. તો હું જો ફાઇકોમાઇસેટિસની વાત કરું તો એ કેવી છે? મૃતોપજીવી છે. બરાબર, મોટે ભાગે કેવી છે? મૃતોપજીવી છે. કેવી છે? મૃતોપજીવી છે. ક્યાં વસવાટ કરે? તો સરતા, ભેજવાળા વિસ્તારમાં સરતા લાકડા પર વસે. બરાબર. એ જે ફૂગ છે કેવી છે? તો એ અવિકલ્પી, નોટ ડાઉન કરજો, અવિકલ્પી પરોપજીવી. એનો મતલબ કે એ ફૂગ જે છે કે યજમાન વગર પોતાનું જીવન પૂરું કરી શકે નહીં. યજમાન વિના જીવી શકે નહીં. એને પોષણ મેળવવા માટે યજમાન તો જોઈશે જ. બરાબર, આ પહેલું યાદ રાખો. હવે આપણે એનું શું શીખવાના છે? પ્રજનન પદ્ધતિ. તો પ્રજનન પદ્ધતિમાં સૌથી પહેલા આપણે શીખશું એનું અલિંગી પ્રજનન. શું શીખવાના છે? અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનનમાં શું આવશે તે ખાસ ધ્યાન આપજો. અહીંયા ચલ બીજાણુ નિર્માણ થાય ને આ ચલ બીજાણુ છે કે જે ચલિત કે અચલિત હોય અને કેવા છે? અંતરજાત છે. સમજીએ શું થાય તે. જો આ જે છે આ કવકજાળ છે. તો એ કવકજાળમાંથી એક કવકસૂત્ર આ રીતે વૃદ્ધિ પામશે અને અહીંયા આવી એક રચના બનાવશે. આને આપણે શું કહીશું? તો એને આપણે કહીશું બીજાણુધાની કાય. ને આ જે છે શું છે? બીજાણુધાની છે. એ થઈ ગયા બાદ એ શું કરશે? તો આ જે બીજાણુધાની જે છે એ બીજાણુધાનીમાં આવી રીતે બીજાણુ બને. શું બને? બીજાણુ. બરાબર. આ પણ એકકીય છે અને આ બીજાણુધાની પણ એકકીય છે અને આ બીજાણુ બનશે એ પણ એકકીય છે. એ બીજાણુમાં શું થાય? એ બીજાણુ સંભાજન પામશે. બીજાણુધાનીમાં જે શું પામશે? સંભાજન. સંભાજન પામશે અને આવી રીતે ખૂબ બધા આખી બીજાણુધાની ભરાઈ જશે બીજાણુથી. એની ફરતે આવી એક કોષ દિવાલ પણ હશે કે જે એનું રક્ષણ કરશે. જ્યારે બીજાણુધાની ભરાઈ જશે ત્યારે દિવાલ પર દબાણ આવશે. બરાબર. ને એના કારણે એ શું થશે? એ ફાટી જશે. એ ફાટી જશે તો એમાંથી જે બીજાણુ છે એ બીજાણુ જે છે એ આ રીતે બહાર આવશે અને કોઈ આધારક પર આવશે અને અહીંયા શું થાય? અંકુરિત થઈ નવી ફૂગ બનાવે. શું બનાવશે? નવી ફૂગ બનાવશે. આ બીજાણુ અંદર બનેલા છે એટલે આપણે એને કહીશું અંતરજાત ને ચલિત કે અચલિત હોઈ શકે. ચલો પહેલા આપણે શું કરીશું? આટલું જ ફાઇકોમાઇસેટિસમાં વાંચી લઈએ, પછી આગળનું પ્રજનન શીખીએ. હા, ફાઇકોમાઇસેટિસના સભ્યો જલજ નિવાસસ્થાનોમાં છે. કેવા છે? જલજ નિવાસસ્થાનોમાં.
બરાબર. કેવા છે? મૃતોપજીવી તો છે જ, પણ એનું નિવાસસ્થાન કેવું છે? જલજ નિવાસસ્થાન. કેવું છે? જલજ. અને બીજું કે આ જે ફૂગ છે કેવી છે? પડદા વિહીન છે. પડદા વિહીન છે એટલે કેવી આવશે? બહુકોષ કેન્દ્રીય. એ પણ નોટ ડાઉન કરજો. આવી રીતે એમાં બહુ બધા કોષ કેન્દ્ર છે. જો ભેજ વિસ્તારમાં સળતા લાકડા પર અવિકલ્પી પરોપજીવી એટલે યજમાન વગર પોતાનું જીવનચક્ર પૂરું નહીં કરી શકે. પડદા વિહીન કવકજાળ છે, બહુકોષ કેન્દ્રીય છે. ચલ બીજાણુ ચલિત કે અચલિત દ્વારા શું થાય? અલિંગી પ્રજનન થાય. અને બીજાણુ ધનીમાં બીજાણુ કેવા છે? અંતર્જાત રીતે ઉત્પન્ન થશે. બરાબર. હવે જે આપણે જોવાના છે, શું જોવાના છે? લિંગી પ્રજનન. એ સમજન્યુક હોઈ શકે, વિષમજન્યુક હોઈ શકે, અંડજન્યુક હોય. કયું? સમજન્યુક કે જેમાં સરખા ન હોય. વિષમજન્યુક મેં અત્યારે જ તમને શીખવ્યું. બરાબર. કેવી રીતે થશે લિંગી પ્રજનન તેની વાત કરું. ચાલો. ચલો અહીં મેં તમને ખાલી એક બતાવીશ. બરાબર. તો પહેલાં આપણે જોઈ લઈએ સમજન્યુક પહેલાં. ચાલો, મેં અત્યારે તમને શીખવ્યું છે, પણ અહીંયા શું? બે સ્પર્ધા કરી શકે તેવા બે હાઇફે જે છે કે જે આગળ આવે છે. આગળ આવે છે એ હાઇફે જે છે તો એમાં પછી આવી રીતની રચના બનશે. આ બંને જે છે સમાન કદના હશે તો સમજન્યુક. બરાબર. એટલે આ બંને કેવા? આવી રીતે સમાન કદના હશે. પછી શું થાય? જીવરસ સંયુગ્મન થશે. આ રીતે મેં તમને હમણાં શીખવ્યું તેમ જીવરસ સંયુગ્મન થાય. જીવરસ સંયુગ્મન થઈ જશે. પછી શું થાય? કોષ કેન્દ્રનું સંયુગ્મન થશે. અહીંયા આવી રીતે બે કોષ કેન્દ્ર જોડાશે. બરાબર. અત્યારે શીખવ્યું છે મેં તમને. એ થઈ જશે એટલે પછી આવી રીતે બંને જોડાઈ ગયા. હવે એમાંથી શું બની જશે? આવી રીતે ફલિતાંડ બની જશે. આ એની અવસ્થા કેવી છે? દ્વિકીય અવસ્થા. યુગ્મ બીજાણુઓ એમ પણ કહી શકાય. અને આ જે બનેલો છે ફલિતાંડ બનેલો છે એ કેવો છે? દ્વિકીય છે. પછી એનું શું થાય? તો એમાં ફરકાઈ જેવી રચના બનશે. એટલે સમજી લઈએ કે ચાલો આ જે છે કવક સૂત્ર છે. આવી ફરકાઈ જેવી રચના બનશે અને આમાં આવી રીતે શું બનશે? બીજાણુ. શું બને? એકકીય બીજાણુ. કોનાથી બનશે? અર્ધીકરણથી. અને પછી આ બીજાણુ જે છે એ બીજાણુમાંથી શું બની જશે? નવી ફૂગ. તો આ રીતે લિંગી પ્રજનન થશે. બરાબર. સમજન્યુક તો આ બંને સરખા. બરાબર. સમજન્યુક એટલે આ બંને કેવા હશે? સરખા. વિષમજન્યુકમાં અસમાન. જો અંડજન્યુક છે તો અંડજન્યુકમાં આવી રીતે નાના મોટા હશે. આવી રીતે નાના મોટા હશે. બરાબર. તો આ રીતે લિંગી પ્રજનન થશે. કોની અંદર? ફાઇકોમાઇસેટિસમાં. તો આ પણ યાદ રાખવાનું છે. સમજન્યુક, વિષમજન્યુક, અંડજન્યુક. ઉદાહરણ ખાસ મ્યુકર હાઇલાઇટ કરી લેજો. કયા કયા ઉદાહરણ આવશે?
મ્યુકર આવશે, રાઇઝોપસ જેને બ્રેડ મોલ પણ કહીશું, આલ્બ્યુગો છે કે જે રાઈના પર થતી પરોપજીવી ફૂગ. કઈ કઈ? મ્યુકર, રાઇઝોપસ અને આલ્બ્યુગો. આલ્બ્યુગોમાં લખેલું છે કે રાઈ પર થતી પરોપજીવી ફૂગ, તો એ પણ તમારે યાદ રાખવાનું છે. શું શીખ્યા તેની વાત કરીએ. ચલો, સૌથી પહેલા આપણે એ હરિતદ્રવ્ય નહીં ધરાવે એટલે વિષમપોષી છે. પછી અલગ અલગ ફૂગના નિવાસસ્થાનો શીખ્યા, એની બાહ્યાકાર રચના શીખ્યા. ત્યારબાદ આપણે અલગ અલગ પ્રકારની ફૂગ શીખ્યા. ત્યારબાદ આપણે શું શીખેલા છે? તો એના લક્ષણો શીખ્યા. પછી ફૂગની રચના શીખ્યા. પછી પોષણ પદ્ધતિ શીખ્યા, પ્રજનન પદ્ધતિ શીખ્યા. પછી લિંગી પ્રજનનના પણ પ્રકાર, એનસીઆરટીની લાઈન આપણે કવર કરી. પછી આપણે ફાઇકોમાઇસેટિસ શીખ્યા. અને હવે આપણે અહીંયા જો આ બે ફૂગને નથી જોવાની, આ જે છે આ ફાઇકોમાઇસેટિસનું ઉદાહરણ છે. ફાઇકોમાઇસેટિસ જૂઠમાં આવતી ફૂગ છે, મ્યુકર. બરાબર. અત્યારે તમારે આને આના પર ધ્યાન નથી લેવાનું, કારણ કે એના ક્લાસ હજુ આપણે એના જે જૂઠ છે એ શીખવાના બાકી છે. ચલો, હવે આપણો જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ એટલે કે એમસીક્યુ પ્રેક્ટિસ, અને ખાસ એમાં પીવાયક્યુ. ફૂગની કોષ દિવાલમાં કયો પદાર્થ હાજર છે? નીટ 2019નો સવાલ છે. સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, કાઇટિન કે પેક્ટિન? તો આન્સર આવશે કાઇટિન. આવરેજ છે બધાને. ફૂગમાં સામાન્ય રીતે ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય? સ્ટાર્ચ સ્વરૂપે કોની અંદર થશે? વનસ્પતિમાં. ગ્લાયકોજન સ્વરૂપે પ્રાણીમાં. ફૂગમાં પણ ગ્લાયકોજન અને ચરબી સ્વરૂપે થશે. લિપિડ પ્રોટીનની આવશે અને આ પણ નહીં આવશે. એટલે આપણો આન્સર ઓપ્શન બી થઈ જશે. નીટ 2000માં અને AIPMT 2000 અને નીટ 2019નો સવાલ છે, એટલે ઇમ્પોર્ટન્ટ છે. 2 વાર પૂછાયેલો છે. 2016નો સવાલ છે. નીચેનામાંથી કયું વિધાન ફૂગ માટે શું છે? ખોટું છે. બધી ફૂગ શુદ્ધ મૃતોપજીવી છે. તેઓ યુકાર્યોટિક સજીવો છે, એટલે સુકોષ કેન્દ્રી. તેમની કોષ દિવાલ કાઇટિન અને સેલ્યુલોઝની બનેલી છે. તે વિષમપોષી છે. શુદ્ધ પરોપજીવી છે. બધી ફૂગ પરોપજીવી નથી. બરાબર. બધી ફૂગ મૃતોપજીવી નથી. બરાબર. તો અહીંયા કયું ફૂગ માટે શુદ્ધ? બધી ફૂગ નથી. કોઈ પરોપજીવી છે, કોઈ મૃતોપજીવી છે, ને કોઈ સહજીવી છે, તો આ પણ ખોટું જ છે. સુકોષ કેન્દ્રી આ સાચું છે. કોષ દિવાલ કાઇટિનની બનેલી છે. આ સેલ્યુલોઝની અહીંયા પોલિસેકેરાઇડ આવશે, તો આ પણ ખોટું છે અહીંયા. ને આ વિષમપોષી સાચું છે. તો આમાં 2 ઓપ્શન આવશે. બરાબર. બધી ફૂગ શુદ્ધ મૃતોપજીવી. શુદ્ધ મૃતોપજીવી મતલબ બધી ફૂગ મૃતોપજીવી નથી. કોઈ તો પરોપજીવી છે, બરાબર, અને કોઈ કેવી છે? સહજીવી છે. તો આનો આન્સર કન્ફ્યુઝિંગ છે. આમાં 2 આન્સર આવી શકે. ખોટું માટે આ પણ આવી શકે અને આ પણ આવી શકે. જો આમાં પોલિસેકેરાઇડ લખેલું હોય તો આ સાચું આવે, ત્યારે આપણો આન્સર આ આવશે. બરાબર. ચલો, અલિંગી સંદર્ભે ફાઇકોમાઇસેટિસ માટે કયું વિધાન તદ્દન સાચું છે? ચલ બીજાણુ હંમેશા કવક તંતુની બહારની સપાટી પર બહિર્જાળ રીતે ઉત્પન્ન થાય. અત્યારે જ જોયું. ચલ બીજાણુ છે એ અંતર્જાત રીતે ઉત્પન્ન થાય, એટલે આ સાચું નથી અલિંગી માટે. અચલ બીજાણુઓ બીજાણુ ધાનીની અંદર અંતર્જાત રીતે ઉત્પન્ન થાય અને તે ચલિત બી હોઈ શકે. આ વાત સાચી છે. ચલ અને અચલ બંને પ્રકારના બીજાણુ ધાનીમાં અંતર્જાત રીતે ઉત્પન્ન થાય. 1 મિનિટ. હા, અચલ બીજાણુ ધાનુની અંદર અંતર્જાત રીતે ઉત્પન્ન થાય ને તે ચલિત છે. ના, આ ખોટું છે. ચલ અને અચલ બંને પ્રકારના બીજાણુ ધાનીમાં અંતર્જાત રીતે ઉત્પન્ન થાય. આ વાત સાચી છે. કોનિડિયા એ ફાઇકોમાઇસેટિસનું? ના, એ આસ્કોમાઇસેટિસનું અલિંગી પ્રજનન અંગ છે. તો અહીંયા આન્સર આપણો આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ફૂગ સૃષ્ટિ જે છે કે જેને હજુ અધૂરી રાખી છે, બરાબર, એની અંદર આપણે હજુ 3 જૂથ જોવાના બાકી છે. આસ્કોમાઇસેટિસ, ડેસિડોમાઇસેટિસ અને ડ્યુટેરોમાઇસેટિસ, જે આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજે આપણે જેટલું કર્યું છે એની નોટ બનાવવાની છે. અને યાદ રાખો, જો તમારે નીટ ક્રેક કરવી હોય
તો 11મું ધોરણ તમારું ફાઉન્ડેશન છે, તમારો પાયો છે. જો તમારો પાયો મજબૂત હોય તો મકાન મજબૂત બને. જો તમારું 11મું કમ્પ્લીટ બરાબર એકદમ પાયો મજબૂત હશે તો તમારે ક્લાસ 12નું બોર્ડ અને નીટ ક્રેક કરવું સરળ થઈ જાય. તો એના માટે તમારે કન્સિસ્ટન્સી જાળવવાની છે, ડેલી એનસીઆરટી વાંચવાની છે, એમસીક્યુ પ્રેક્ટિસ કરવાની છે, હું જે ભણાવું એની નોટ પણ બનાવવાની છે. તો ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.